કેમ છો મિત્રો? તો તમે જોઈ રહ્યા છો મેરા સફર બ્લોગ ને આજે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા અને ત્યાંથી જવાના છે સોમનાથ, દ્વારકા, સાળંગપુર વગેરે જગ્યાએ જવાના છે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો તો તમને ત્યાંના બધા વિડીયો મળી જશે। એના આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એવી રીતે વિડીયો બનાવવાના છે। તો બધા વિડીયો તમને મળી રહે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હમણાં આપણી ગાડી નીચે નારિયેળ મૂકવામાં આવી રહ્યું છે કારણ કે એવું માનવામાં આવે છે કે કંઈ પણ શરૂઆત કરતાં પહેલાં ભગવાનનું નામ લેવું આવશ્યક છે કારણ કે આપણી યાત્રા એનાથી સુખમય અને શાંતિમય પતી જાય। બોલો ચોટીલાવાળી ચામુંડા માતની જય। તો હું અને મારી ફેમિલી જઈ રહ્યા છે ચોટીલા, દ્વારકા, સાળંગપુર, બેટ દ્વારકા, માધવપુર બીચ, સોમનાથ વગેરે જગ્યાએ જઈ રહ્યા છે। તો વ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવશે। અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો તાકી જ્યારે બી વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે। ચાલો ફ્રેન્ડ્સ, હવે આગળ વાત કરીએ। અમે હમણાં અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છે। અહીંયાથી ચા પીને હવે અમે આગળ જવા માટે રવાના થઈશું। તો ચાલો હવે વાત કરીએ ચોટીલા ધામ વિશે। અમદાવાદથી રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગોની બાજુમાં ચોટીલા નામનું ગામ આવે છે। તેની આજુબાજુમાં અનેક નાની મોટી ટેકરીઓ પણ છે। તેમાંથી એક ઊંચી ટેકરી પર મા ચામુંડાનું એક સુંદર, ભવ્ય, વિશાળ અને જોતા જ મનને હરી લે તેવું મંદિર આવેલું છે। ટેકરી પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે। 600 જેટલા પગથિયા પર થોડાક થાક સાથે ચડ્યા પછી ચામુંડા માતાજીના સ્થાનકના દર્શન કરીને દૂર દૂર દેશાવરથી આવતા હજારો ભાવિ ભક્તો પોતાની માને છે અને જાતને કૃતાર્થ માને છે। ચામુંડા માતાનું આ સ્થાન વર્ષો પુરાણું છે। તેઓ ક્યારે થયા એનો કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ એમ કહેવાય છે કે જે અરસામાં પાંડવો થયા એ અરસામાં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હોવાની લોકમાન્યતા છે। આ તો એકમાત્ર દંતકથા છે। સત્ય શું છે એ કોઈ પણ જાણતું નથી, પરંતુ માતાના અપરંપાર મહિમાથી હજારો લોકો દર્શને તો આવે છે। કેટલાક ભક્તો પૂનમ કે બેસતો મહિનો કે એવી કોઈ ચોક્કસ તિથિએ નિયમિત દર્શને આવતા હોય છે। અહીં રોકાવા માટે ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ વગેરે સગવડ છે। વહેલી સવારે 5 વાગે અને સાંજે આરતી થયા પછી રાત્રે માતાજીના સ્થાનક પર કોઈ રાત્રિવાસો કરી શકતું નથી। પૂજારી સહિત બધા નીચે આવી જાય છે। ઋતુ પ્રમાણે થતા સૂર્યોદય, સૂર્યાસ્ત, ફેરફારના સમય પ્રમાણે સવાર સાંજની આરતીનો સમય ફરતો રહે છે। માતાના માટેની ચૂંદડી, પ્રસાદી અને પૂજાનો સામાન તળેટીમાં આવેલી દુકાનોમાંથી મળી રહે છે। ડુંગર ઉપર પ્રસાદી મળતી નથી। ધોરીમાર્ગ પર જવા માટે સારા અને સસ્તા ભોજનાલયો ઉપલબ્ધ છે। અમદાવાદથી રાજકોટ તરફ જતા તમામ વાહન વ્યવહાર ચોટીલાથી પસાર થાય છે। ખાનગી વાહનો પણ મળી રહે છે। અહીંથી રાજકોટ 50 કિલોમીટર દૂર છે। આ જે તમે જોઈ રહ્યા છો તે છે ચામુંડા માતાજીનો મઢ। ચોટીલાની તળેટીમાં મા ચામુંડાનો મઢ પણ આવેલો છે। જે શ્રદ્ધાળુઓ ઉપર સુધી જઈ નથી શકતા તેઓ અહીં તળેટીમાં બિરાજમાન માતાના મઢના મા ચામુંડાના દર્શનનો લાવો લે છે। અને વાત કરીશું ચોટીલા ડુંગર વિશે। ચોટીલાનું આ પવિત્ર સ્થળ 52 શક્તિપીઠોનું
એક શક્તિપીઠ છે. પુરાણમાં આપેલી વાર્તા પ્રમાણે પ્રજાપતિ દક્ષ રાજે જગત કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું. આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું. માત્ર પોતાના જમાઈ અને દેવાધિદેવ એવા ભગવાન શિવને આમંત્રણમાંથી બાકાત રખાયા. કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો છે અને નિર્થક છે. વગર આમંત્રણે ભગવાન શિવની નામરજી છતાં પાર્વતીજી પિતા દક્ષરાજના યજ્ઞમાં ભાગ લેવા ગયા. પિયરમાં પાર્વતીજીનો કોઈએ ભાગ પૂછ્યો નહીં. સતી મનોમન સહન કરી ગયો. પરંતુ જ્યારે યજ્ઞમાં શિવની સ્થાપના ન થયેલી જોઈએ ત્યારે ખૂબ જ દુઃખ થયો. પતિનું અપમાન સહન થવાથી પાર્વતીજીએ યજ્ઞની જ્વાળામાં કૂદીને પોતાની જાત અગ્નિદેવને સમર્પિત કરી દીધી. તો હવે આપણે જઈશું મા ચામુંડાના ચોટીલા ડુંગર પર ચોટીલા માતાજીના મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો હવે આગળ વાત કરીએ. ભગવાન શંકરે આ સમાચાર જાણ્યા ત્યારે તેમને વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે અને દક્ષરાજને પકડીને મારી નાખવા માટે મોકલ્યા. ચારે બાજુ હાહાકાર મચી ગયો. સતીના વિષ્ણુમાં ભગવાન ક્રોધિત થયા હતા. સતીના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈ તેમને તાંડવ નૃત્ય કર્યું. આ તાંડવ નૃત્ય એટલું ભયંકર હતું કે વિશ્વમાં હાહાકાર મચી ગયો. ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના 9 ટુકડા કર્યા. જ્યાં સતીના અંગેના જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠનું બન્યું. ભારતમાં જે શક્તિપીઠો આવેલા છે એમાંનું એક ચોટીલા પણ હોવાની માન્યતા છે. આ ઉપરાંત પણ અનેક માન્યતા છે. તો જાણીએ આપણે મંદિરનો ઇતિહાસ. મંદિરનો ઇતિહાસ પણ રોચક છે. મા ચામુંડા માટે પણ એક લોકવાયકા ખૂબ જ પ્રસિદ્ધ છે. લોકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી. ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલ આરાધનાથી માતાજી પ્રસન્ન થઈ ગયા અને આદ્યશક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતાજી એ જ સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. ત્યાં જ તેમની સ્થાપના પણ કરવામાં આવી. તો ચાલો હવે જાણીએ માતાની દ્વિમુખી છબી વિશે. જ્યારે ઋષિ મુનિઓ દ્વારા આદ્યશક્તિની આરાધના કરવામાં આવી ત્યારે આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. માતાએ એ 2 રૂપ ધારણ કર્યા હોવાથી તેમની છબી દ્વિમુખી છે. તો ચાલો હવે જાણીએ શા માટે કહેવાયા મા ચામુંડા. આદ્યશક્તિ 64 અવતારોમાંથી ચામુંડા એક છે. આદ્યશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોના વધ કર્યા હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું. તેમનું વાહન સિંહ છે. સાંજ પડતા જ માતાનો દરબાર ખાલી કરાવવામાં આવે છે. ચોટીલામાં મંદિર પર્વતની ટોચ પર આવેલું છે. કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે અને સાંજે 7 વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી આપવામાં આવતી નથી. શ્રદ્ધાળુઓ પણ ચોટીલા પરથી સાંજે 7 વાગ્યા પહેલા દર્શન કરી ઉતરી જાય છે. મંદિરના પૂજારી પણ સાંજની આરતી કરી તળેટીમાં આવી જાય છે. તો ચાલો જાણીએ હવે કે મા ચામુંડાનો સિંહ કેવી રીતે કરે છે મંદિરની રક્ષા. કહેવાય છે કે ચોટીલા પર મા ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. રાત્રિના સમયે મંદિરની રખવાળી
કરવા માટે સિંહ રોજ આવે છે. તો ચાલો હવે જાણીશું ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે કયા કયા તહેવારોની ઉજવણી કરવામાં અહીંયા આવે છે. મંદિરમાં વર્ષની 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. મહા, ચૈત્ર અને આસો માસની નવરાત્રિ સમયે મેળી જેવું વાતાવરણ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં વધુ પ્રમાણમાં લોકો આવે છે. આસો માસની નવરાત્રિમાં આઠમના નોરતે ડુંગર પર નવચંડી હવન પણ કરવામાં આવે છે. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સ્ત્રીઓની અને પુરુષોની લાઈન બંને અલગ રાખવામાં આવી છે, જેથી સારી રીતે બંને દર્શન કરી શકે. મંદિરના પાછળની ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે. લોકોનું માનવું એવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય છે તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી હું જ્યારે બી વિડીયો મૂકું અને હું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.